નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વાઘોડિયા વિધાનસભા પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલા વાઘોડિયા વિધાનસભામાં આવેલ રવાલ ગામે મોદી પરિવાર સભા અંતર્ગત પ્રચાર કર્યો। હવે લોકસભા ચૂંટણીની સાથે ગુજરાત વિધાનસભાની 5 બેઠકો પર પેટા ચૂંટણી યોજાઈ રહી છે, જેમાં વડોદરા જિલ્લાના વાઘોડિયા વિધાનસભામાં અપક્ષ ઉમેદવાર તરીકે જીતીને આવેલા ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ રાજીનામું આપ્યું હતું અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા। ત્યારે વાઘોડિયા વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ધર્મેન્દ્રસિંહ વાઘેલાને વાઘોડિયા વિધાનસભામાં ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે। ત્યારે ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ પોતાના પ્રચાર પ્રસારના શ્રી ગણેશ કર્યા, જે અંતર્ગત રવાલ ગામ ખાતે મોદી પરિવાર સભા યોજવામાં આવી, જેમાં આગામી લોકસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશી તેમજ વાઘોડિયા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાને વિજયી બનાવવામાં આવે તે માટે સભા થઈ। સાથે વાઘોડિયા વિધાનસભાનો વિકાસ વધુ કઈ રીતે કરી શકાય અને ડબલ એન્જિન સરકાર રહી વાઘોડિયા વિધાનસભા એક પણ વિકાસના કામ ન રહી જાય તેના માટે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે, તેમ પણ તેમણે કહ્યું હતું। આવનારી 7મી મે જંગી મતદાન કરી બંને ઉમેદવારને વિજયી બનાવે તે માટે અપીલ કરી હતી। આ કાર્યક્રમ વાઘોડિયા વિધાનસભાના પ્રભારી પૂર્વ ધારાસભ્ય બાલકૃષ્ણ ઢોલાર, જિલ્લા પંચાયતના ચેરમેન નિલેશ પુરાણી અને જિલ્લા પંચાયતના અન્ય ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। હરકિશનભાઈ, તમામ ધારાસભ્યના મહાનુભાવો, આપ સર્વેને ગામના સરપંચ શ્રી કલ્પેશભાઈ અને ગામના સર્વે આગેવાન, તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ અને ગામ પંચાયતના સરપંચશ્રીઓ અને ગામના આગેવાનો, ભાઈઓ અને બહેનો, આજે અહીંયા આવીને એક વિશેષ આનંદ થયો કે રામલલ્લાના જ્યારે મંદિરની પ્રતિષ્ઠા એ જ દિવસે આપણે સર્વેશ્વર મહાદેવની જ્યારે પ્રતિષ્ઠા કરી ને આ રવાલ ગામને ધન્ય બનાવ્યું એની શુભેચ્છા પાઠવું। રવાલ ગામને ધન્યવાદ કહેવાય કે રામલલ્લાની યાદગીરી, અયોધ્યાની યાદગીરી રવાલ ગામને પણ યાદગીરી રહે। મિત્રો, આજે મારો પરિવાર મોદી પરિવારના આ સાનિધ્યની અંદર મોદી સાહેબના જેટલા વખાણ કરીએ, જેટલી કામગીરી કરીએ, કે જે કામગીરી થઈ છે 370ની કલમ હોય, રામજીનું મંદિર, જય જય શ્રી રામ। આપણું રવાલ ગામ તો એટલું મજબૂત ગામ છે, મને ખોબે ને ખોબે મત આપ્યા છે ને આવું ઢીલું બોલે ચાલે। આપણે જય ઘોષ રામજીનો તો ઠેઠ ગાંધીનગર ને દિલ્હી સુધી પહોંચવો જોઈએ। 2 હાથ ઊંચા કરીને જોરથી જય જય શ્રી રામ। આજના મોદી પરિવાર મારો પરિવાર કાર્યક્રમ અંતર્ગત મંચ ઉપર બિરાજમાન ભારતીય જનતા પાર્ટીના માજી પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય, વડીલ મિત્ર એવા આદરણીય બાલકૃષ્ણભાઈ પટેલ, જિલ્લાના મહામંત્રી શ્રી સતીશભાઈ મકવાણા, કારોબારી અધ્યક્ષ ભાઈ શ્રી નિલેશભાઈ પુરાણી, અમારા મિત્ર બીજા જિલ્લા પંચાયતના માજી કારોબારી અધ્યક્ષ અને જરોદ જિલ્લા પંચાયતના સભ્ય ભાઈ શ્રી રાજેશભાઈ પટેલ, તાલુકા સંગઠનના પ્રમુખ ભાઈ શ્રી સુરેશભાઈ, જિલ્લા પંચાયત ગોરજ દાસભાઈ, બક્ષીપંચ મોરચાના પ્રમુખ રોહિતભાઈ, જિલ્લાના મંત્રી ભાઈ શ્રી હરિકૃષ્ણભાઈ પટેલ, ઉત્સવભાઈ પરીખ, કુંદનભાઈ, મહામંત્રી શ્રી રમણભાઈ, સંજયભાઈ, તાલુકાના સદસ્ય બેન શ્રી સોનલબેન, અન્ય મંચસ્થ મહાનુભાવો, મહામંત્રી સંજયભાઈ અને આપણા રવાલ ગામના અને ખૂબ ઉત્સાહી અને ખૂબ મજાનું સરસ આયોજન કરનાર એવા આપણા રવાલના સરપંચ ભાઈ શ્રી કલ્પેશભાઈ, પહેલા તો આપ સૌનો હું હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું। ખૂબ સરસ મજાનું અમારું સન્માન કરું, સ્વાગત કરું અને ખૂબ સરસ મજાનું આયોજન કરનાર તમામ ટીમને, સરપંચશ્રી અને આખી ટીમને હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું। આપનો વધારે સમય નહીં લઉં, કારણ કે મારે પણ હજી 3 કાર્યક્રમ બાકી છે। હું 1 કલાક મોડો ચાલુ છું, એટલે આપની વચ્ચેથી વહેલો વિદાય લઈશ, મને માફ કરજો। ચૂંટણીના પડઘમ વાગી ગયા છે। આપ
રવાલ ગામે ખોબે ને ખોબે મને મત આપીને ભવ્ય મતોથી વિજય બનાવ્યો છે, એટલે રવાલ ગામનું મારી ઉપર અહેસાન છે, એટલે રવાલ ગામનો ફરીથી ખૂબ ખૂબ આભાર. ઘણા લોકો મને પૂછે છે કે ધર્મેન્દ્રસિંહ, તમે રાજીનામું આપી અને ફરી મત માંગવા જાઓ છો, તો મેં કીધું કે મારી વાઘોડિયાની જનતાનો પ્રેમ છે અને વાઘોડિયાના વિકાસ માટે થઈને હું રાજીનામું આપું છું. એટલે મારે મત માંગવા માટે નહીં, મારે મારી જનતાના આશીર્વાદ લેવા માટે જવું છું. મત માંગવાની મારે જરૂર નથી. મારી જનતાનો આશીર્વાદ મારી સાથે છે. એક કામની અંદર એટલો ઉત્સાહ છે. અને મેં મારા માટે કે મારા સ્વાર્થ માટે રાજીનામું નથી આપ્યું. મેં રાજીનામું માત્ર ને માત્ર ડબલ એન્જિનની સરકારમાં ડબલ ગતિથી વાઘોડિયાનો વિકાસ થાય એટલા માટે હતું. રવાલ ગામે આપે જોયું કે અમારા તમામ રવાલ ગામનો પ્રેમ 2022માં પણ હું જ્યારે ચૂંટણી લડ્યો ત્યારે પણ રવાલ ગામે આખા ગામે એક થઈને હાર્ડલી કોકને નાના મોટા મત આપ્યા છે. બાકી તમામ ગામે મને ભેગા થઈને ખૂબ જંગી મતો અહીંયાથી મળેલા છે. ખોબે ને ખોબે મને રવાલે મત આપ્યા છે. આજે આપે જોયું કે રવાલ ગામે ભવ્યથી ભવ્ય દારૂખાનું ફોડીને સ્વાગત, આખું ગામ એક જ જગ્યાએ એકત્રિત થઈને રવાલ ગામના સરપંચ અને તમામ આખી ટીમ ખૂબ સરસ મજાનું આયોજન કરું, ખૂબ સ્વાગત સરસ કરું. એ બદલ હું રવાલ ગામનો હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું.